નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોલતા ઠાકરની વિલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ અને કેમિકલ બોન્ડિંગ એના લાસ્ટ લેક્ચરની અંદર આપણે VSEPR સિદ્ધાંત ની સમજૂતી મેળવી હતી. VSEPR સિદ્ધાંત એટલે શું? વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનો અપાકર્ષણનો સિદ્ધાંત. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ સિદ્ધાંતની અંદર આપણે શું કઈ કઈ બાબતોની વાત કરી હતી કે ભાઈ એમાં બે વૈજ્ઞાનિકો જે છે એના સમૂહ એટલે કે 1940 માં સિઝવિક અને પોવેલે વાત કરી હતી. પછી એના 17 વર્ષ પછી એટલે કે 1957 માં બે વૈજ્ઞાનિકો હતા નાયહોલ અને ગિલેસ્પી. આ ચારેય વૈજ્ઞાનિકો છે એમનો ફાળો આ VSEPR સિદ્ધાંતની અંદર હતો. એમાં સિઝવિક અને પોવેલે એવી વાત કરી કે ભાઈ કોઈ પણ અણુ હોય એના મધ્યસ્થ પરમાણુ છે એ અણુનો આકાર નક્કી કરે. અને આકાર કઈ રીતે નક્કી કરે કે ભાઈ એ મધ્યસ્થ પરમાણુ હોય એની આજુબાજુ ઇલેક્ટ્રોન યુગ્મ. ઇલેક્ટ્રોન યુગ્મ બે પ્રકારના હોય, એક બંધકારક હોય અને એક અબંધકારક. તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી દૂર ગોઠવાય. એવી રીતે દૂર ગોઠવાય કે એમની વચ્ચે અંતર મહત્તમ હોય અને અપાકર્ષણ ન્યૂનતમ હોય. તો આ ગોઠવણીથી જે રચના થાય, ભૂમિતિ રચાય છે એ અણુઓનો આકાર દર્શાવે છે. સસ્પેન્શન સ્ટ્રક્ચર હોય તો એના VSEPR બધા માટે લાગુ પાડી શકાય. અને બહુબંધ હોય તો એ બહુબંધને એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવા, લોન પેર હોય એને એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવા, બોન્ડિંગ પેર હોય એને પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવા. આવી રીતે કોઈ પણ અણુ હોય એને ઇલેક્ટ્રોન યુગ્મ ગણી અને તેમના ભૌમિતિક આકાર નક્કી કરી શકાય છે. તો એ જ ટોપિકને આગળ વધારવાનું છે. આજનો લેક્ચર જે છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP થઈ જશે તમારી માટે. કારણ કે નીટ અને JEE માટે આમાંથી ઘણા બધા MCQ એમ કોને અઢળક MCQ આમાંથી નીકળે એમ છે. તો કામનો ટોપિક છે. આગળ તમે સંકરણ ભણશો તો સંકરણ માટે પણ આ ટોપિક અગત્યનો થશે કારણ કે ત્યાં પણ ભૌમિતિક આકાર જે છે તમારે ગણવાના આવશે. તો એમાં આ ટોપિક અગત્યનો થશે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે કે આજના અહીંયા જે છે એ 11 સાયન્સ બરાબર છે. તો આજના જે છે ટોપિક આપણે ક્યાં ક્યાં ભણવાના થશે કે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે અણુનો આકાર કેવો થાય અને જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને લોન પેર બંને હોય ત્યારે જે છે આકાર કેવો થાય એની સમજૂતી મેળવવાની છે. તો જો આપણે પ્રશ્ન છે એ કઈ રીતનો રાખ્યો છે કે ભાઈ VSEPR સિદ્ધાંતના આધારે અણુની ભૌમિતિક રચના સમજાવો. તો અહીં આપણે પહેલો એનો મુદ્દો લખી શકીએ કે ભાઈ VSEPR સિદ્ધાંતના આધારે અણુ અથવા આયન માં આપણે આયન હોય એનો પણ આકાર ગણી શકીએ. અણુ અથવા આયન નો ભૌમિતિક આકાર બે રીતે ગણી શકીએ. બરાબર છે? હવે બે રીતે જે છે એનો આકાર ગણી શકીએ. એમાં જે પહેલો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો કે એ છે કે ભાઈ મધ્યસ્થ પરમાણુની આસપાસ માત્ર બોન્ડિંગ પેર જ હોય. માત્ર કોણ હોય એની આજુબાજુ બોન્ડિંગ પેર હોય. લોન પેર જે છે ક્યાંય હોય જ નહીં. તો એની વાત કરવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો જ્યારે મધ્યસ્થ પરમાણુ હોય એની આસપાસ માત્ર બોન્ડિંગ પેર જ હોય તો એવા જે અણુઓના આકાર હશે એ કેવા હશે કે ભાઈ એવા અણુઓના આકાર નિયમિત અને વાસ્તવિક હશે. કેવા હશે? નિયમિત અને વાસ્તવિક હશે. બરાબર છે? બીજું કે તેમના બંધ ખૂણા જેને આપણે બંધ કોણ કહીએ, બંધ કોણ એ નિયમિત હશે. બરાબર છે? અને આ અણુઓ જે છે
એ વધારે સ્ટેબલ હશે એમ પણ આપણે કહી શકીએ છીએ. તો આ વાત થઈ ગઈ માત્ર બોન્ડિંગ પેર હોય એવા અણુઓની વાત, બરાબર છે. પછી આપણે બીજો જે મુદ્દો છે એ શું છે કે ભાઈ જ્યારે મધ્યસ્થ પરમાણુ છે ની આસપાસ બોન્ડિંગ પેર અને લોન પેર બંને હાજર હોય ત્યારે એનો ભૌમિતિક આકાર. જ્યારે લોન પેરની હાજરી આવે ને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ખાસ, જ્યારે લોન પેરની હાજરી આવે તો અણુનો જે નિયમિત આકાર છે એ નિયમિત રહેતો નથી. ટૂંકમાં જે વાસ્તવિક આકાર છે એ નિયમિત આકારની સાથે સરખામણી ધરાવતો નથી. આ ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં નિયમિત આકાર અને વાસ્તવિક આકાર જુદા જુદા હોય છે. વાસ્તવિક આકાર જુદા જુદા મળે છે. બરાબર છે. ઉપરાંત તેમના બંધ કોણ જે છે અનિયમિત હોય છે. બંધ કોણ કેવા હોય છે? અનિયમિત હોય છે. અનિયમિત નો અર્થ છે નક્કી ન હોય. આની અંદર જે છે એ નિયમિત એટલે કે નક્કી હોય. કેવા હોય? નક્કી હોય. ભાઈ ધારો કે આનો કે 180, આનો 120, આનો 109.5, આનો કે ભાઈ 120, બરોબર. તો બધાના જે છે બંધ કોણ આની અંદર નક્કી હશે. આની અંદર જ્યારે બોન્ડ પેર અને લોન પેર બંને હોય તો એવા સમયે એના આકાર અનિયમિત હોય, મતલબ નક્કી હોતા નથી કે ભાઈ કેટલો છે. એને પ્રેક્ટિકલી માપવા પડે છે. તો આની અંદર પ્રેક્ટિકલી માપવાની જરૂર નથી પડતી, કારણ કે આપણે ડાયરેક્ટ જોઈને જ કહી દઈએ કે આનો આકાર કેટલો હશે, એનો બંધ કોણ કેટલો હશે તે આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે પહેલો જે પ્રકાર છે કે ભાઈ મધ્યસ્થ પરમાણુ છે એની આસપાસ માત્ર બોન્ડિંગ પેર હોય એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેવા અણુઓનો આકાર જે છે આપણે જોવાનો છે. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રકાર લઈએ આપણે કે ભાઈ મધ્યસ્થ પરમાણુ છે એની આસપાસ માત્ર બોન્ડિંગ પેર હોય એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, લોન પેરની ક્યાંય હાજરી હોતી નથી. કે ભાઈ એવા અણુઓના કયા પ્રકાર થાય કે ભાઈ પહેલો પ્રકાર છે Ab2. Ab2 છે એમાં A છે મધ્યસ્થ પરમાણુ છે અને B શું છે કે ભાઈ A બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? યુગ્મ અહીંયા થશે આપણી પાસે 2. કેટલા છે? 2. બરાબર. એનો મતલબ આપણે અહીંયા A પરમાણુ છે એની આજુબાજુ આપણે 2 B ગોઠવવાના છે. કે ભાઈ અહીંયા આપણી પાસે A પરમાણુ છે મધ્યસ્થ, એની આજુબાજુ B ગોઠવવાના છે. એટલે સ્વાભાવિક છે કે B ને ગમે ત્યાં ગોઠવશો તો એ રચના જે બનાવશે એ કેવા પ્રકારની બનાવશે? એટલે જો તો રેખીય થશે. શું થશે? રેખીય રચના થશે. બરાબર. અને રેખીય રચના હોય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે એનો જે બંધ ખૂણો હશે ને એ 180 ડિગ્રી હશે. કેટલો હશે? 180 ડિગ્રી છે એ જોવા મળે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ એનો જે નિયમિત આકાર છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, નિયમિત અને વાસ્તવિક. નિયમિત આકાર કે વાસ્તવિક આકાર બંને એ કેવા હશે કે ભાઈ રેખીય હશે. કેવા હશે? રેખીય. બરાબર છે. બંધ ખૂણો જે હશે ને વિદ્યાર્થી મિત્રો, બંધ ખૂણો એ 180 ડિગ્રી જોવા મળશે. કેટલો જોવા મળશે? 180 ડિગ્રી જોવા મળે છે.
CO2 ની અંદર જે છે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા છે CO2 નું સ્ટ્રક્ચર કેવું હતું કે આ રીતનું હતું કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન તમે જો કાર્બન છે ની આજુબાજુ કે લોન પેર નથી હવે તમને એમ કે સાહેબ આમાં 1 2 3 ને 4 નો છે ઇલેક્ટ્રોન યુગ્મ નહીં આપણે શું કીધું હતું બહુબંધ હોય ને એક જ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવું એટલે આ એક ઇલેક્ટ્રોન યુગ્મ આ એક ટોટલ કેટલા થઈ ગયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ તો આનો આકાર રેખીય થાય બેરિલિયમ ની આજુબાજુ કેટલા હોય કે ભાઈ 2 ઇલેક્ટ્રોન હોય 2 ફ્લોરિન જોડાણ હોય એટલે અહીંયા નીચે આપણે કહી શકીએ બેરિલિયમ એક ફ્લોરિન અહીંયા અને એક ફ્લોરિન અહીંયા રેખીય આકાર થયો બેરિલિયમ હવે ફ્લોરિન ની જગ્યાએ ક્લોરીન જોડી દે અહીંયા મરકરી હોય એની આજુબાજુમાં 2 ઇલેક્ટ્રોન હોય 2 ક્લોરીન જોડાઈ જાય મેગ્નેશિયમ ની આજુબાજુ 2 ઇલેક્ટ્રોન હોય 2 ક્લોરીન જોડાઈ જાય તો એની રચના જે છે કે આ રીતની થશે તો યાદ રાખવાનું AB2 પ્રકાર હોય આકાર રેખીય નિયમિત આકારે રેખીય વાસ્તવિક આકારે કેવો થશે રેખીય બંધ ખૂણો એટલે કે એ 180 ડિગ્રી જોવા મળે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવાની છે AB3 પ્રકારનો અણુ હોય એનો મતલબ અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેટલા છે 2 ની જગ્યાએ 3 થઈ જશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો સમતલની રચના કરીએ ધારો કે ધારો કે પૂઠું છે વિદ્યાર્થી અહીંયા હું વચ્ચે મધ્યસ્થ પરમાણુ રાખું અને આના 3 ભાગ પાડવાના છે કેટલા ભાગ પાડવાના છે 3 મેં તમને કીધું હતું કે ભાઈ આપણે જે છે એ અહીંથી શરૂઆત કરીએ અને આખો જે રાઉન્ડ કરીએ ને તો કેટલા ડિગ્રી થાય 360 ડિગ્રી થાય તો આ સમતલના 3 ભાગ પાડવાના છે મતલબ અહીંયા 3 જે છે એ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મોને ગોઠવવાના છે તો 360 ના 3 ભાગ પાડશો એટલે 120 ડિગ્રી થશે કેટલા થશે 120 ડિગ્રી એનો મતલબ કે અહીંયા મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ જે છે વિદ્યાર્થી મિત્રો આપણે B પરમાણુ એવી રીતે ગોઠવવાના છે 3 B પરમાણુ કે એમની વચ્ચે જે છે બંધ ખૂણો કેટલો થશે કે એમની વચ્ચે બંધ ખૂણો થવો જોઈએ 120 ડિગ્રી કેટલો 120 ડિગ્રી જે છે એ જોવા મળવો જોઈએ તો મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ સમતલમાં જો યાદ રાખજો સમતલમાં છે પૃષ્ઠ ઉપર છે 3 પરમાણુ જે છે ગોઠવા છે એ 120 ડિગ્રીના અંતરે જે છે એ જોડાશે તો અહીંયા જે છે નિયમિત આકાર અથવા તો વાસ્તવિક આકાર જે છે બંને સમાન જ થશે નિયમિત અને વાસ્તવિક આકાર બંને જે છે એ સમતલમાં છે એટલે સમતલીય અને તમે રચના જોવો ને વિદ્યાર્થી મિત્રો તો આ એક ત્રિકોણની રચના થશે કેવી રચના થાય ત્રિકોણની રચના તો આપણે કહી શકીએ સમતલીય ત્રિકોણીય પિરામિડ બરાબર છે કે ભાઈ સમતલીય છે એક સમતલમાં છે ત્રિકોણ જેવી રચના છે અને પિરામિડ પણ બનાવે છે તો એને સમતલીય ત્રિકોણીય પિરામિડ કહીએ અને બંધ ખૂણો છે વિદ્યાર્થી મિત્રો એ કેટલો જોવા મળે છે બંધ ખૂણો જે છે અહીંયા 120 ડિગ્રી જોવા મળે છે આ ખાસ જે છે સમજવા જેવી બાબત છે અને આના એક્ઝામ્પલ છે બોરોન ટ્રાઇફ્લોરાઇડ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને SO3 જો બોરોન જે છે ને વિદ્યાર્થી મિત્રો એનું સ્ટ્રક્ચર આપણને ખ્યાલ છે કે બોરોનની આજુબાજુ કેટલા છે 3 જે છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન છે 3 ફ્લોરિન ગોઠવી દે સમતલમાં જ ગોઠવવાના થશે આ રચના થશે SO3 ની ચર્ચા કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સલ્ફર હોય એક બાજુ ઓક્સિજન ડબલ બોન્ડ થી હોય એક બાજુ ઓક્સિજન જે છે સિંગલ બોન્ડ થી હોય એક બાજુ ઓક્સિજન સિંગલ બોન્ડ થી તો અહીંયા મેં આપણે તમને વાત કરી કે ડબલ બોન્ડ હોય એને એક જ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવાનું આને એક ગણીએ આને એક ગણીએ તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ થયા 3 થયા લોન પેર કે છે ની સલ્ફર પાસે તો આનો જે છે આકાર એ આ રીતનો જોવા મળે છે સમતલીય ત્રિકોણીય પિરામિડ એલ્યુમિનિયમમાં પણ સેમ જે છે આકાર જોવા મળશે વિદ્યાર્થી મિત્રો હવે જે છે સમજવા જેવી બાબત છે આ બે સ્ટ્રક્ચર જે હતા ને વિદ્યાર્થી મિત્રો એ 2D માં હતા એમાં હતા 2D
मतलब કે સમતલની અંદર જોવા મળતા હતા. આ જે આકાર છે ને વિદ્યાર્થી મિત્રો સમતલની અંદર જોવા મળશે નહીં. આની અંદર શું થશે કે ભાઈ મધ્યસ્થ પરમાણુ હશે, મધ્યસ્થ પરમાણુ બરાબર છે, એની આસપાસ બે જે છે ને બે પરમાણુ વિદ્યાર્થી મિત્રો બરાબર છે એ સમતલમાં હશે, જ્યારે બે પરમાણુ હશે સમતલની બહાર છે. ખાસ જે છે સમજવા જેવી બાબત છે બરાબર છે. આનું સ્ટ્રક્ચર જે છે તમને ઓલાની અંદર દેખાડીએ ને આપણે પ્રોજેક્ટર થી તો તમને વધારે આઈડિયા આવે. પણ અત્યારે ખાલી આપણે આપણી રીતે વિઝ્યુઅલાઇઝ કરજો, તમે કલ્પના કરજો એટલે તમને આઈડિયા આવશે. આની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો આ અને આ જે છે ને બે એ સમતલમાં હોય, આ એક સમતલની ઉપર હોય એક સમતલની નીચે હોય. જો હું તમને જે છે સમજાવવાની કોશિશ કરું, ધારો કે આ બુક છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે, આ બુક છે એક સમતલ છે બરાબર છે. આ બુકની વચ્ચે બરાબર એક મધ્યસ્થ પરમાણુ છે અને આ બુક છે એને સમતલ એટલે કે આ પૃષ્ઠની અંદર એ બે પરમાણુ ગોઠવેલા છે. એક જે છે પરમાણુ સમતલની ઉપર છે અને એક છે સમતલની નીચે છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સમતલ ઉપર ક્યાં બધા પરમાણુ સમતલ ઉપર નથી, એટલે આ જે છે એ ટુ ડાયમેન્શન ન કહેવાય, આજુબાજુ ન કહેવાય, ઉપર નીચે પણ છે. એનો મતલબ અહીંયા 3D સ્ટ્રક્ચર બને છે. કેવું સ્ટ્રક્ચર બને છે? 3D. અને 3D સ્ટ્રક્ચર બોર્ડમાં જે છે એ આપણે ન દર્શાવી શકીએ, એટલે હું અહીં તમને જે છે એ વિઝ્યુઅલાઇઝ કરાવ્યું કે ભાઈ અહીંયા જે છે આ એક સમતલ હોય, એમાં વચ્ચે એક પરમાણુ હોય, આજુબાજુ જે છે એ બે પરમાણુ ગોઠવાય, એક ઉપર ગોઠવાય, એક ક્યાં ગોઠવાય, નીચે ગોઠવાય. તો આ રીતનું જે સ્ટ્રક્ચર બને છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે, આ રીતના સ્ટ્રક્ચરને કહેવાય છે સમચતુષ્ફલક. શું કહેવાય છે ને? સમચતુષ્ફલકીય. અને આ જે છે એમાં BAB પ્રકારનો જે બંધ ખૂણો હોય એ પ્રેક્ટિકલી માપેલો છે 109.5 ડિગ્રી છે. અથવા ને તમારે લખવો હોય તો તમે લખી શકો 109 ડિગ્રી અને 30 મિનિટ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ ખાસ જે છે સ્ટ્રક્ચરો એ તમને યાદ રહેવા જોઈએ. જો અત્યારે અહીંયા વાસ્તવિક આકાર અને નિયમિત આકાર બંને જે છે આના સમચતુષ્ફલકીય થશે. કેવા થશે? સમચતુષ્ફલક. બરાબર છે. બંધ ખૂણો કેટલો છે? અહીંયા આપણે દર્શાવ્યો છે 109.5 ડિગ્રી એનો બંધ ખૂણો જોવા મળે છે. હા, કોઈક અણુ હોય એની અંદર થોડો ઘણો આગો પાછો હોય, 27 મિનિટ હોય, કોઈકની અંદર 28 હોય, કોઈકની અંદર 29 મિનિટ હોય, ટૂંકમાં આમ ગણો તેની આજુબાજુ હોય તો એમાં કાંઈ વાંધો નથી. CH4 ની અંદર વાત કરીએ તો કે કાર્બન છે એ 4 હાઇડ્રોજન હારે જોડાણો હોય, એમાં આ એક હાઇડ્રોજન અને આ એક હાઇડ્રોજન સમતલમાં હોય છે. આ જે છે સમતલની ઉપર હોય બરાબર, અને એક જે છે એ સમતલની કેવા હોય છે? નીચે હોય છે. આ રીતનું સ્ટ્રક્ચર બનાવે છે. અને આને તમે જે છે જોડો ને તમે વિદ્યાર્થી મિત્રો તો એમનો જે આકાર છે એ કેવો થાય છે? સમચતુષ્ફલક જેવો થાય છે. એનો મતલબ સમાન પ્રકારની ચતુ એટલે 4, ફલક એટલે બાજુ, સમાન પ્રકારની 4 બાજુઓ જોવા મળે એને કહેવાય સમચતુષ્ફલકીય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ રીતની રચના અહીંયા જોવા મળે છે. અને બધા બંધ ખૂણા છે એ 109.5 ડિગ્રીના છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે છે એ B5 એની રચના હું જે છે તમને સમજાવું, એને પણ આપણે 3D સ્ટ્રક્ચરમાં સમજવાની છે. એને જુઓ ને તમે તો ધારો કે આ આપણી જે છે એ બુક છે બરાબર છે, આ સમતલ છે બરાબર. હમણાં આપણે AB ફોર્મમાં શું કર્યું હતું કે મધ્યસ્થ પરમાણુ છે એમાં બે સમતલમાં ગોઠવા, એક સમતલની ઉપર એક સમતલની નીચે. અહીંયા શું કરવાનું છે? અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ સમતલમાં 3 ગોઠવવાના છે. સમતલમાં કેટલા? 3. અને સમતલની ઉપર અને સમતલની નીચે એ એક પરમાણુ ગોઠવવાના છે. તો એનું સ્ટ્રક્ચર જે છે કે આ રીતનું થશે. હું દોરું છું તમને
ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા આ મધ્યસ્થ પરમાણુ છે એ બરાબર હું સમતલ દોરું છું આ એક પુઠ્ઠું છે ધારો બરાબર છે હવે આ સમતલમાં જે છે એ હું અહીંયા 3 બી ગોઠવું છું એક બી અહીંયા ગોઠવી દીધો એક બી અહીંયા ગોઠવી દીધો ને એક અહીંયા જો વિદ્યાર્થીઓ સમતલમાં આવી ગયા છે 3 એક જે છે ને બંધ કારક ઇલેક્ટ્રોન યુગ્મ સમતલની ઉપર બરાબર અને એક જે છે સમતલની કેવા આવશે નીચે આવશે નીચે છે ને હું થોડું ડોટ ડોટ લાઈન થી દોરું છું બરાબર એટલે જેથી કરીને તમને સમજો બરાબર હવે આનો જે સ્ટ્રક્ચર તમે દોરશો ને વિદ્યાર્થી મિત્રો તો એ કંઈક આ રીતનો થશે કે ભાઈ આમાં ઉપર જે છે ને વિદ્યાર્થી મિત્રો ઉપર એક પિરામિડ બને જુઓ તો આ રીતની રચના જોશો તો ઉપર એક પિરામિડ બન્યું અને નીચે જોશો ને તો નીચે એક પિરામિડની રચના બનશે બરાબર એનો મતલબ કે એક સમતલ છે આખું પુઠ્ઠું છે એની ઉપર એક પિરામિડ બન્યો એની એક નીચે પિરામિડ બન્યો તો આમાં એમ કહી શકીએ કે ભાઈ બે પિરામિડ બને છે અને આ પિરામિડની રચનામાં વચ્ચે અહીંયા તમે જોશો ને તો વચ્ચે ત્રિકોણ બનશે વચ્ચે કેવો બન્યો ત્રિકોણ તો ત્રિકોણીય ઉપર એક પિરામિડ નીચે એક પિરામિડ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના શું કહેવાય છે ને ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના ટૂંકમાં એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું થાય કે આ જે છે એ ત્રિકોણ બન્યો બરાબર એની ઉપર એક પિરામિડ બન્યો વિદ્યાર્થી મિત્રો જો સ્ટ્રક્ચર જોજો ધ્યાનથી ઉપર એક પિરામિડ બન્યો અને નીચે એક પિરામિડની રચના થાય છે તો આ ઉપરનો પિરામિડ અને નીચેનો પિરામિડ આ સમતલ છે એ સમતલની હારે જોડાયેલા છે બરાબર છે તો આ રીતની રચના છે એને કહેવાય છે ત્રિકોણીય દ્વિપિરામિડલ કહેવાય છે હું આ જે છે ને વ્યવસ્થિત દોરી નાખું એટલે તમને ખ્યાલ આવે તો મધ્યસ્થ પરમાણુ છે સમતલમાં 3 બરાબર સમતલની ઉપર એક સમતલની નીચે સમતલમાં હોય ને વિદ્યાર્થી મિત્રો એમાં 360 ના 3 ભાગ પાડવાના છે 360 ના કેટલા ભાગ પાડવાના છે 3 ભાગ એનો મતલબ સમતલમાં હશે એનો બંધ ખૂણો જે છે ને વિદ્યાર્થી મિત્રો એ કેટલો હશે તો કે ભાઈ આ જે બંધ ખૂણો છે 120 ડિગ્રી છે અને આ જે હશે ને એમાં સમતલની બહાર એ 90 ડિગ્રી ના છે કેવા છે 90 ડિગ્રી હું તમને સમજાવું ધારો કે આ આપણું પૃષ્ઠ છે હું છે પૃષ્ઠ બરાબર છે આ પૃષ્ઠમાં મેં જો આ માર્કર તમે જોઈ શકો છો બરાબર ધારો કે આપણે માર્કર જે છે ગોઠવી દઈએ આની ઉપર બરાબર 3 માર્કર આપણે ગોઠવી દઈએ આની અંદર આ રીતે બરાબર છે અહીંયા જે છે કે તમને જો સમજાવું કે ભાઈ ધારો કે આ 3 જે છે માર્કર એને આપણે સમતલમાં ગોઠવી દીધી આ રીતે પૃષ્ઠ ધારી લો કે આ પુઠ્ઠું છે અને આ 3 જે છે માર્કર એના બંધ દર્શાવે છે મને એમ કહો આ કેટલા અંતરે હશે કે ભાઈ 120 ડિગ્રી આની વચ્ચે 120 આની વચ્ચે 120 કારણ કે સરવાળો કરો 120 120 ને 120 360 થશે કારણ કે સમતલમાં તમે એક જગ્યાએથી પરિભ્રમણ કરો અને પાછા અહીંયા આવો તો 360 ડિગ્રી થાય મતલબ સમતલમાં 3 વસ્તુ ગોઠવી એટલે એને 3 ભાગ પડે એટલે 120 ડિગ્રી 120 ડિગ્રી ને 120 ડિગ્રી કારણ કે આથી નજીક ન જાય 110 થાય તો અહીંયા વધી જાય અહીંયા ઘટી જાય તો અપાકર્ષણ થાય પાછો થવાનો હવે આ એક સમતલની ઉપર છે હવે જુઓ તમે આ અને આ બ્લેક માર્કર અને બ્લુ માર્કર એમની વચ્ચે ખૂણો કેટલો હશે તમે જોઈ શકો કેટલો હશે 90 ડિગ્રી છે આ ગ્રીન માર્કર ને બ્લેક માર્કર એમની વચ્ચે ખૂણો કેટલો હશે 90 ડિગ્રી આ રેડ માર્કર અને આ બ્લેક માર્કર એમની વચ્ચે જે છે એ કેટલો ખૂણો થશે 90 ડિગ્રી તો આપણે એમ કહી શકીએ જે સમતલની ઉપર છે અને આ સમતલમાં છે એમની વચ્ચે 90 ડિગ્રી હશે
સમતલની અંદર જે છે ત્રણે ત્રણ એમની વચ્ચે 120 ડિગ્રી ખૂણો હશે. એટલે બંધ ખૂણા બે પ્રકારના હશે. ખાસ જે છે એટલો સુધારો યાદ રાખજો. અને આકાર શું કીધો? ઉપર એક પિરામિડ બને, નીચે એક પિરામિડ બને, વચ્ચે ત્રિકોણની રચના થાય છે. એટલે આપણે કહી શકશું કે આનો જે છે એ આકાર નિયમિત અને વાસ્તવિક બંને આકાર, નિયમિત અને વાસ્તવિક આ બંને પ્રકારના આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ જોવા મળે છે. બંધ ખૂણો જે છે બે પ્રકારના હશે, બરાબર છે. એમાં સમતલ છે, સમતલમાં 120 ડિગ્રી છે, સમતલની બહાર કેવો હશે? 90 ડિગ્રી જોવા મળે છે. તો યાદ રાખજો, અહીંયા બે પ્રકારના બંધ ખૂણા હશે. સમતલમાં 120 ડિગ્રી, સમતલની બહાર જે છે એ 90 ડિગ્રી જોવા મળે છે. આ વાત થઈ ગઈ કે AB5 પ્રકાર હોય, મતલબ 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો 3 ને સમતલમાં, એક સમતલની ઉપર, એક સમતલની નીચે. આના એક્ઝામ્પલ જે છે બહુ જાણીતા છે. PCl5 છે, પછી PF5 છે, એન્ટીમની ક્લોરાઇડ છે, પેન્ટાક્લોરાઇડ, આર્સેનિયસ જે છે પેન્ટાફ્લોરાઇડ છે. આ બધા જાણીતા છે. આના જે છે MCQ બહુ પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી જે છે કયો અણુ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના દર્શાવતો નથી? તો આમાંથી ત્રણ ઓપ્શન હોય અને કોઈ બીજો હોય તો આપણે એમ કહી શકીએ કે આ જે છે એ દર્શાવતો નથી. કોણ દર્શાવે છે? તો આમાંથી કોઈ પણ એક હોય તો એ જવાબમાં આપણે લખી શકીએ છીએ. તો આ રીતે જે છે એ AB5 ની રચના આપણે દોરી શકીએ છીએ. AB6 માટે જે છે વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ વાત છે. AB6 છે ની રચના માટે તમને સમજાવી હોય તો બહુ સિમ્પલ છે. આ સમતલ છે, ઉઠું, બરાબર, વચ્ચે એક પરમાણુ મધ્યસ્થ, ચાર ખૂણા છે, બરાબર છે. તો આમાં મધ્યસ્થ પરમાણુ હોય, બરાબર, એના ચાર ખૂણે એક એક બી ગોઠવી દઈએ આપણે. વૈધા બે, એક બી ને સમતલની ઉપર, એક બી ને સમતલની નીચે. તો તમે જોશો કે અહીંયા કેટલી બાજુ થાય? તો ઉપર જે છે રચના થાય છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં તમે જોશો તો તમે એક ફલક અહીંયા, બીજું ફલક અહીંયા, ત્રીજું ફલક અહીંયા, ચોથું ફલક અહીંયા, એ રીતની રચના થાય છે. તો અહીંયા હું તમને જે છે સમજાવું તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ધારો કે હું અહીંયા એક રૂમાલ લઉં તો તમને થોડો વધારે આઈડિયા આવશે, બરાબર છે. ધારો કે વિદ્યાર્થી મિત્રો આ એક રૂમાલ છે, સમતલ છે, બરાબર છે. સમજો આ રૂમાલ છે એનું શું છે? સમતલ છે, બરાબર. હવે આમાં વચ્ચેથી વિદ્યાર્થી મિત્રો વચ્ચેથી અહીંયા એક પરમાણુને ઉપરની તરફ લઈ જાઓ, બરાબર. તો તમે જોઈ શકશો કે અહીંયા એક બાજુ એક ફલક બનશે. તમે ઓલું ઝૂંપડું જોયું હોય તો ઝૂંપડાની રચના જેવું થાય. ઝૂંપડું તમે જોવો ને, ઝૂંપડાની રચના કેવી હોય? કે ઝૂંપડાની રચના કંઈક આ રીતની હશે. તમે જોઈ શકશો કે ભાઈ અહીંયા ઉપર એક જે છે ખીલ્લો બાંધ્યો હોય, એના ચાર છેડા જે છે આ રીતે ગોઠવેલા હશે ને, આ રીતે ઝૂંપડો આ રીતે. એનો મતલબ અહીંયા એક બાજુ આ થાય, બીજી બાજુ આ થાય, ત્રીજી આ થાય, ચોથીની આ બાજુ. એટલે કે ચાર બાજુ જોવા મળે. એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, બરાબર. આગળ, પાછળ, આજુ બાજુ. તો આવી ચાર બાજુ ઉપર જોવા મળે અને આવી જ ચાર બાજુ નીચે પણ જોવા મળશે. ધારો કે આ પૃષ્ઠ છે, એની ઉપર જે છે એક ઝૂંપડું બન્યું, આ રીતની રચના થઈ, બરાબર. હવે આની નીચે પણ જે છે એક ઝૂંપડું બની શકે, મતલબ જે છે એ આ રીતની રચના થઈ શકે વિદ્યાર્થીઓ, બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે ઉપર ચાર બાજુ છે તો નીચે ચાર બાજુ થાય. અને બાજુને ફલક કહેવાય તો ટોટલ 8 ફલક થાય. કેટલી ફલક થાય? 8 ફલક જોવા મળે છે. તો આવી જે રચના છે એને અષ્ટફલકીય કહેવાય, જેની અંદર મધ્યસ્થ પરમાણુ છે એ એની ચાર, સમતલમાં કેટલા? 4, બરાબર છે. બી ગોઠવી દેવાના, સમતલની ઉપર એક બી ગોઠવી દેવાનો, સમતલની નીચે એક બી ગોઠવી દેવાનો.
અને આ બધાય જે છે એ જોડાણ પામી અને જે રચના બનાવે એમાં જોવો તો કે ભાઈ આ એક સમતલ છે, એમાં ઉપર 4 બાજુ થશે અને નીચે જે છે 4 બાજુ થશે, બરાબર છે? તો આ ટોટલ 8 બાજુઓ બનાવશે, તો એનો જે વાસ્તવિક અને નિયમિત આકાર હશે એ અષ્ટફલકીય થશે. નિયમિત અને વાસ્તવિક જે આકાર હશે એ કેવા થશે? અષ્ટફલકીય. બરાબર? 8 ફલક જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે 360 છે સમતલમાં 4 ભાગ પડ્યા ને, કેટલા ભાગ પડ્યા? 4. તેનો મતલબ સમતલમાં જે છે સમતલમાં 360 ના આપણે 4 ભાગ પડ્યા, કેટલા થશે? 90 ડિગ્રી થશે. કેટલા થશે? 90 ડિગ્રી. સમતલની ઉપર તમે ગણશો તો આ તો 90 ડિગ્રી જશે. આ કેવો હશે? 90 ડિગ્રી. સમતલની ઉપર, સમતલની બહાર અહીંયા પણ કેવો થશે? 90 ડિગ્રી. એનો મતલબ આના બંધ ખૂણા તો જે છે બંને 90 ડિગ્રી જે છે એ બનવાના છે, બરાબર છે? તો આ ખાસ યાદ રાખજો. આના એક્ઝામ્પલમાં SF6 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપર ઘણીવાર ક્વેશ્ચન આવતા હોય છે કે ભાઈ આનો જે નિયમિત અને વાસ્તવિક આકાર અષ્ટફલકીય થાય. અને બંધ ખૂણાની વાત કરીએ તો કે સમતલમાં જે છે 4 ભાગ પડ્યા એટલે 360 ના 4 ભાગ પડ્યા અને એટલે 90 ડિગ્રી થશે. અને સમતલની બહાર તો હંમેશા 90 ડિગ્રી જ હોય, એ ખાસ યાદ રાખજો. સમતલ કોઈ હોય પૃષ્ઠ, આ પૃષ્ઠ છે એની ઉપર હોય તો 90 ડિગ્રી બને, બરાબર છે? એની નીચે હશે તો 90 ડિગ્રી બનશે. એ હંમેશા ખાસ યાદ રાખજો. AB7 આ તમારા પાઠ્યપુસ્તકમાં નથી, આ NCERT માં નથી, પણ નીટ JEE માં ઘણી વખત આ ક્વેશ્ચન આવી ગયો છે. મતલબ આના ઉપર પૂછાય છે AB7. AB7 માં થાય છે ખબર છે વિદ્યાર્થી? સમતલમાં 4 ગોઠવાના ને જગ્યાએ 5 ગોઠવાના છે. મતલબ A છે, આ B, આ B, બરાબર? એનો મતલબ સમતલની અંદર 5 ગોઠવા એટલે પંચકોણીય થશે. પેલું 3 હોય તો ત્રિકોણીય કહીએ, બરાબર છે? 5 હોય તો પંચકોણીય થાય. તો આ પંચકોણીય છે, બરાબર છે? હવે એક જે છે સમતલની ઉપર ગોઠવા, બરાબર છે? એક સમતલની ક્યાં ગોઠવાયા? નીચે ગોઠવા. એનો મતલબ સમતલની ઉપર અને સમતલની નીચે, બરાબર? તો ઉપર એક પિરામિડ બનાવશે ને નીચેની અંદર એક પિરામિડ બનાવશે, બરાબર? તો આનો જે આકાર છે ને વિદ્યાર્થી મિત્રો, આ એક જ આકાર હોય છે આનો, બરાબર? એ આકાર હશે પંચકોણીય દ્વિપિરામિડ. એવું લાગશે ને વિદ્યાર્થી મિત્રો, તો તમને જે છે એ આના કેટલાક સ્ટ્રક્ચર છે એ આપણે તમે જ્યારે આપણે રેગ્યુલર આવશો, બરોબર, સ્કૂલ ચાલુ થશે ત્યારે, તો તમને એ ઓલાની અંદર દેખાડશો આપણે પ્રોજેક્ટરની અંદર, જેથી કરીને આના આકારો તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો. તમે ઘણીવાર જે બોર્ડ ઉપર ના આપે તમને ખ્યાલ આવતો હોય તો એ તમને દેખાડી અને સમજવાનો પ્રયત્ન કરશો. બાકી અહીંયા જે છે સમજવાનું બીજું કાંઈ નથી હોતું. તો 5 ખૂણા અહીંયા જે છે એ પડી જાય છે સમતલમાં, એક ઉપર હોય એક સમતલની નીચે, બરોબર છે? હવે જો આમાં બંધ ખૂણાની વાત કરીએ, બંધ વિદ્યાર્થી મિત્રો સમતલ છે એમાં કેટલા ગોઠવા? જો તો તમે કે 1 2 3 4 ને 5 ગોઠવા છે. સમતલ 360 ડિગ્રી નું હોય, કેટલું હોય? 360. એના 5 ભાગ પાડો એટલે લગભગ 72 ડિગ્રી થશે. કેટલો થશે? 72. એનો મતલબ અહીંયા BAB આ જે ખૂણો છે 72 ડિગ્રી છે. કેટલો છે? 72. હવે સમતલની જે બહાર છે એ સમતલ હારે કેટલો ખૂણો હોય? એ તો હંમેશા 90 ડિગ્રી રહેશે. કેવો છે? 90. સમતલની બહાર એ હંમેશા કેવો છે? 90 ડિગ્રી જોવા મળે છે. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આની અંદર AB7 એમાં 5 છે સમતલમાં, એક સમતલની ઉપર, એક સમતલની નીચે.
આકાર છે પંચકોણીય, ઉપર એક પિરામિડ નીચે એક પિરામિડ, પંચકોણીય દ્વિપિરામિડલ રચના, બંધ ખૂણા એટલે કે ભાઈ સમતલમાં 5 ગોઠવાય એટલે 360 ભાગ્યા 5 એટલે 72 ડિગ્રી અને એક જે છે એ ઉપર હોય અથવા તો નીચે એ હંમેશા 90 ડિગ્રીમાં હોય છે. તો આ રીતે જે છે ખાસ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે છે એ મધ્યસ્થ પરમાણુ એની આસપાસ માત્ર બંધ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એની ચર્ચા કરી. આ બધામાં તમે જોવો તો બંધ ખૂણા દર્શાવ્યા છે. પણ જ્યારે આપણે બીજો પ્રકાર લેશું કે ભાઈ જ્યારે બોન્ડિંગ પેર ને લોન પેર બે હાજર હોય એવા સમયે જે છે એ અણુઓના પ્રકાર કેવા થાય છે તો એની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલો પ્રકાર લીધો, બીજો પ્રકાર આપણે લેવો જ પરંતુ એ હજી વધી જશે, વિડિયો લાંબો થઈ જશે, પરંતુ આપણે અહીંયા સુધી આ રાખીએ અહીંયા બરોબર. આની પછીનો જે બીજો પ્રકાર છે મોસ્ટ આઈએમપી છે એ આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. એમાં હું ઘણા બધા એક્ઝામ્પલ કરાવીશ, એમાં ખાસ ધ્યાન રાખજો. આ બધા તો નિયમિત આકાર છે, યાદ રહી જશે. AB2 રેખીય, AB3 સમતલીય ત્રિકોણીય, AB4 છે સમચતુષ્ફલકીય, AB5 ત્રિકોણીય દ્વિપિરામિડલ, AB6 અષ્ટફલકીય, AB7 એટલે કે પંચકોણીય દ્વિપિરામિડ. આ રેર કેસમાં હોય છે, આ એકાદા બે એક્ઝામ્પલ હોય છે. બાકીના જે 5 છે તમે ખાસ યાદ રાખી લેજો. આ 5 ખાસ યાદ રાખશો તો તમને આગળના ઓલા આવડશે. બાકી આ જો 5 નહીં યાદ રહે, 5 નહીં આવડે તો આગળના જે છે તમને સમજાશે નહીં. તો આજનો વિડિયો જે છે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. આ આટલા જે છે એક્ઝામ્પલ તમે ખાસ કરી લેજો, કામ આવશે. થેન્ક યુ.